ધર્મનગરી અંબાજી ખાતે પરમ પૂજ્ય સદગુરુ સંત શિરોમણી બ્રહ્મલીન શ્રી પુષ્પાનંદજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પુષ્પ શતાબ્દી મહોત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે તેમના શિષ્યો દ્વારા લખાયેલા 95 કરોડ રામ નામના જપ સંતને અર્પણ કરવામાં આવ્યા હતા. અંબાજી સ્થિત શ્રી શક્તિ આશ્રય યોગાશ્રમ ખાતે 2 દિવસના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે કળશ યાત્રા, વિષ્ણુ યજ્ઞ, જીવન ચરિત્ર પર અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે બીજા દિવસે અન્નકૂટના દર્શન, સામૂહિક આરતી અને બ્રાહ્મણોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે રામ નામ મંત્ર લખેલ પુસ્તકોની અર્પણ વિધિ કરવામાં આવી હતી. સંત શ્રી પુષ્પાનંદજી મહારાજ પ્રસિદ્ધ ભાગવત કથાકાર હતા, જેમણે સમગ્ર ભારતમાં 181 ભાગવત કથાઓ કરી હતી. દર વર્ષે ગીતા જયંતિ અને ગુરુ પૂર્ણિમાના દિવસે અચૂક આશ્રમ ખાતે આવીને વિશેષ સેવા પૂજા અને અનુષ્ઠાનનું આયોજન કરે છે. અગાઉ શિષ્યોએ 41 કરોડ રામ નામ જપ લખીને અર્પણ કર્યા હતા અને 100મી શતાબ્દી નિમિત્તે આ સંખ્યા 95 કરોડ સુધી પહોંચવા આવી છે.